ચોથા દિવસે પણ બનાસકાંઠાની પરિસ્થિતિ એની એ જ છે। ભરડવા ગામે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અને અત્યારે હાલ અહીંના જે લોકો છે તેમને પાણી તથા જે લોટ છે તે આપવા માટે સેવાકીય સંસ્થાઓ પહોંચી હતી। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ બાળક યુવકો ક્યારે કેટલા દિવસે આ પાણી ચોખ્ખું મળે? 4 દિવસે ચોખ્ખું પાણી 4 દિવસે ચોખ્ખું પાણી 4 દિવસ કેવી પરિસ્થિતિ હતી? બહુ ખરાબ હતી। હા અતિ વરસાદ પોણે ભરાઈ જાવ ને હાલ અમે નિશાળમાં રહો અહીંયા। હા નિશાળમાં તો ઘરમાં પાણી ને બધું મૂકીને આવી દીધા, બધું ઘર પર બધું મિલીને આવી ગયા। તો આ જે દ્રશ્યો છે કે બહેનો પોતે પાણી, લોટ અને જે જીવન જરૂરિયાત માટેનું જે વસ્તુ છે તે તેઓ લઈ જઈ રહ્યા છે। બા કેટલા દિવસે આ મળ્યું તમને? અત્યારે મળ્યું ભાઈ, ભૂખે મરતા હતા મજા લીધું છે ભાઈ, આ ટ્રેક્ટર વાળા કંથી 6-7 દાડાથી અનાજ નહીં ભાળ્યું। કઈ રીતે રહ્યા? શું ખાધું તમે? સોખા માથે રહ્યા છો, પાણીમાં ચીવી રીતે દોડિયા માથે ઈટાળી મોડી અને ચૂલા માથે રોટલા ઘડી